જય જલારામ વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે. આ સામાજિક વિજ્ઞાન સમજતા પહેલાં આપણે થોડોક એનો પરિચય કરી લઈએ. તો ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં 21 ચેપ્ટર છે, જેમાં ચેપ્ટર નંબર 1થી ચેપ્ટર નંબર 7 સુધી આપણે ભારતના વારસા વિશે માહિતી મેળવવાની છે. ચેપ્ટર નંબર 8થી ચેપ્ટર નંબર 14 સુધી ભૌગોલિક એટલે કે ભૂગોળ વિશે માહિતી મેળવવાની છે, જેની અંદર જંગલો, રણપ્રદેશ, જમીન, નદીઓ, બંધો આ બધા વિશે માહિતી મેળવવાની છે. ચેપ્ટર નંબર 15થી ચેપ્ટર નંબર 21 સુધી અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. તો ચેપ્ટર શીખતા પહેલાં આપણને આ ચેપ્ટરનો ગુણભાર જાણી લઈએ. તો આ ચેપ્ટરનો ગુણભાર છે 3, એટલે કે આ પાઠની અંદરથી 3 માર્ક્સનો પૂછાય છે. ભારતનો વારસો, ભારત એટલે કે જે દેશમાં આપણે રહીએ છીએ તે, અને વારસો એટલે પેઢી દર પેઢી જે આપણને મળતું હોય એને વારસો કહેવામાં આવે છે. પણ વારસાના ઘણા બધા પ્રકાર છે. ભૌતિક વારસો, સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, જૈવિક વારસો, સંસ્કૃતિ વારસો, સાંસ્કૃતિક વારસો. આપણે આ ચેપ્ટરની અંદર પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે સમજવાનું છે. ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એટલે કે ભારત એ જૂનામાં જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત સિવાય ગ્રીક સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ પણ છે, પણ ભારતની જે સંસ્કૃતિ છે એ બધી સંસ્કૃતિ કરતાં અલગ છે. ભારતની જે સંસ્કૃતિ છે એ મહાન સંસ્કૃતિ છે, જેના લીધે આ સંસ્કૃતિને લીધે બીજા દેશના લોકો આપણા દેશ તરફ આકર્ષાયા હતા. ભારતનો એક પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, જેની અંદર ભારત વર્ષ વિશે માહિતી આપેલી છે. એટલે કે તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે, ભારતના કયા પ્રાચીન ગ્રંથની અંદર ભારત વિશે માહિતી આપેલી છે? તો વિષ્ણુ પુરાણ. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રે ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. આપણે આ નકશામાં જોઈ શકીએ છીએ. તો ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે, જ્યારે તેની દક્ષિણે અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી આવેલી છે. આમ આ સમુદ્રની ઉપર અને એટલે કે ઉત્તરે અને હિમાલયની ગિરિમાળાની દક્ષિણે જે દેશ આવેલો છે એ ભારત છે, અને તેના સંતાનો ભારતીય તરીકે ઓળખાય છે. જ્યારે પણ ભારતની અંદર કોઈ શુભ કાર્ય થાય છે ત્યારે શરૂઆતમાં સંકલ્પ લેવાય છે, જેમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોયું કે ભારતના દક્ષિણ ભાગની અંદર પૂર્વ, પશ્ચિમ ને દક્ષિણ આ 3 ભાગની અંદર સમુદ્ર આવેલો છે, જ્યારે ઉત્તરના ભાગની અંદર હિમાલયની ગિરિમાળા આવેલી છે. આ જે છે એ ભારતની કુદરતી સીમાઓ છે. કુદરતી સીમાઓ એટલે કોઈ માણસો દ્વારા બનાવવામાં નથી આવી, તેને કુદરત દ્વારા જ આ સીમાઓ મળેલ છે. ભારતની અંદર સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા અહીંયા વેપાર કરવા માટે આવી હતી. આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ભારતના મરી મસાલા, તેજાના, ઢાકાનું મલમલ, રેશમી કાપડ આ બધા માટે ભારતની પ્રજા પહેલેથી જ વેપાર માટે જાણીતી છે. આ આપણી સમૃદ્ધિથી વિદેશી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. ભારતની અંદર વેપાર કરવા આવીને અહીંયા સ્થાયી થઈ ગઈ, અને આ જે ભારતીય સંસ્કૃતિ હતી એના મહાનદની અંદર ભળી ગઈ. એટલે કે આપણી જે સંસ્કૃતિ હતી એની અંદર એ લોકો ભળી ગયા. દાખલા તરીકે ગ્રીક રાજા હતો મિન્ડેડર, જેને ભારતીય નામ મિલિંદ અપનાવ્યું હતું. કુષાણ રાજા હતો કનિષ્ક, જેને ભારતનો બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એટલે કે વેપારી પ્રજા અહીંયા વેપાર કરવા આવતા, અહીંયા સ્થાયી થયા પછી ભારતીય નામ અપનાવ્યા, ભારતીય ધર્મ અપનાવ્યા અને ભારતીય લોકો સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. આમ આદાન પ્રદાનની એટલે કે આપ લેની પરસ્પરની પ્રક્રિયાથી આપણા દેશની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા, અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ વાર્તાનું હસ્તાંતરણ થતું ગયું. એટલે કહેવાનો મતલબ પેઢી દર પેઢી. દાખલા તરીકે મુગલો
તો બાબર આવ્યો, પછી તેનો પુત્ર હુમાયુ, તેના પુત્ર અકબર, અને અકબરે જે ભારતની પ્રજા હતી તેને પોતાની પ્રજા બનાવી, અને 1857ની અંદર બહાદુર જફર, જેને 1857ના વિપ્લવમાં ભાગ લીધો હતો. આમ તે લોકો પેઢી દર પેઢી, પિતા પછી પુત્ર, પુત્ર પછી પુત્ર, આમ પેઢી દર પેઢી બીજી પેઢીમાં તે વારસાનું હસ્તાંતરણ થતું ગયું, અને આમ તેનો વિકાસ થતો ગયો. હવે ભારતનું સ્થાન અને વિસ્તાર, તો આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર 13ની અંદર ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે માહિતી મેળવેલ છે. તો આપણે એની અંદર જોયું હતું કે પ્રાચીન સમયમાં ભારત ઘણું વિશાળ હતું. અત્યારે જે આપણે ભારત જોઈએ છીએ એની પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, આ બધા દેશ અલગ પડેલા છે. પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર આ બધા ભેગા હતા. ત્યારે આપણો ભારત એ પ્રાચીન સમયની અંદર ઘણું વિશાળ હતું એવું કહી શકાય. પરંતુ હાલમાં એટલે અત્યારે આપણે ભારત વિસ્તારની દ્રષ્ટિએ ગણીએ તો 7મું સ્થાન ધરાવે છે. જ્યારે જનસંખ્યા એટલે વસ્તીની દ્રષ્ટિએ જણાવીએ તો બીજું સ્થાન ધરાવે છે. તો ભારત કરતાં કયા 6 દેશો મોટા છે? તો રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અને 7મો નંબર ભારતનો. એવી રીતે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ચીન એ પહેલા નંબરે આવે છે અને ભારત એ બીજા નંબરે આવે છે. હવે આપણે જે શીખ્યા એની ટૂંકમાં માહિતી કરી દઈએ. તો ભારતના પ્રાચીન ગ્રંથમાં વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષ નામનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતની અંદર જ્યારે પણ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે તો સંકલ્પોની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા અને દક્ષિણે એટલે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની અંદર સમુદ્ર એમ કુદરતી સીમાઓ આવેલી છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને જનસંખ્યાની એટલે કે વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. આમ ભારતે આપણને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. કારણ કે પહેલાં એટલે પ્રાચીન સમયથી જ ભારત વિશાળ અને સમૃદ્ધ છે. વિદેશની પ્રજાઓ અહીંયા વેપાર કરવા માટે આવી, અહીંયા સ્થાયી થઈ અને ભારતની સંસ્કૃતિની અંદર ભળી ગઈ. આમ એકબીજાના જે આદાન પ્રદાનની જે પ્રક્રિયા થઈ તેના લીધે ભારત દેશની અંદર ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા. આમ પેઢી દર પેઢીનું હસ્તાંતરણ થતું ગયું અને આમ આપણા દેશનો વિકાસ થયો. આગળ, ભારત ભૂમિએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. ભારતની જે સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. તો વેપાર માટે તો આપણને ખબર જ છે ધીરુભાઈ અંબાણી કે ટાટા. ભારતની પ્રજા પહેલેથી જ વેપાર તરીકે વિશ્વમાં જાણીતી છે. અને શાંતિ, આપણે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે ભારતે આ દેશ ઉપર આક્રમણ કર્યું. જ્યારે બીજા દેશે આપણા પર આક્રમણ કર્યું હશે તો જ આપણે કર્યું હશે. બાકી આપણે કોઈ દેશ ઉપર ક્યારેય આક્રમણ કર્યું નથી, ક્યારેય યુદ્ધ કર્યું નથી. કેમ? કારણ કે ભારતની જે પ્રજા છે એને શાંતિ પ્રિય છે. માટે ભારતીય જે સંસ્કૃતિ છે શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાં સતચિત અને આનંદનો અનુભવ થાય છે. અહીંયા આવીને વસેલી વિદેશી જે પ્રજાઓ હતી તેના આદાન પ્રદાન એટલે આપ લેથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની ગઈ છે. અને અહીં અપનાવેલા અહિંસા અને શાંતિના જે મૂલ્યો છે એ વિશ્વભરમાં પ્રશંસા એટલે કે વખણાય છે, એનો સ્વીકાર કરાય છે. આપણે બધા જ જાણે છે, શાંતિની વાત તો આપણે કરી જ, પણ અહિંસા એટલે કે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોને અહીંયાથી નીકાળવા માટે અહિંસા અને સત્યનો માર્ગ અપનાવ્યો હતો. આમ આપણે અહિંસા અને શાંતિ માટે વિશ્વભરમાં જાણીતા છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા આપણે આપણા દેશને સમૃદ્ધ બનાવી છે. આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ એની પહેલાં પણ કે માણસ એ આદિમાનવની જેમ રહેતો હતો, ગુફામાં રહેતો હતો, શિકાર કરતો હતો, કાચું માંસ ખાતો હતો. ત્યાર પછી અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ, નદી કિનારે રહેતો થયો, ખેતીની શોધ થઈ. આમ ધીરે ધીરે આપણા દેશના લોકોએ એટલે કે ભારતના લોકોએ પોતાની આવડત,
બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યથી આપણા દેશને સમૃદ્ધ બનાવે છે. પરંતુ આપણા જે ભવ્ય વારસાનું નિર્માણ થયું છે, જે ઘડતર થયું છે, કોઈ એક બે વ્યક્તિઓના નથી થયું. ઋષિમુનિઓ જે વર્ષો સુધી તપ કરે છે, સંતો, વિદુષીઓ એટલે કે સલાહકારો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, સીદી સૈયદની જાળી, તાજમહેલ, આ બધા કારીગરો અને કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આ બધાનો જ અગત્યનો ફાળો છે. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે કોનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. અને આ રીતે ભારતના ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ભાતીગળ એટલે જાત જાતનું અલગ અલગ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિના 2 અર્થ થાય છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને બીજો અર્થ એનું થાય છે માનવ મનનું ખેડાણ. તો કે જીવન જીવવાની રીત તો સમાજની અંદર કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ વગેરે ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બની છે. આપણે પહેલાં જ વાત કરી હતી કે આદિમાનવમાંથી આપણે ચક્રની, અગ્નિની, ખેતીની શોધ કરતાં ધીમે ધીમે આપણા સમાજની અંદર પરિવર્તનો આવતા ગયા. ધીમે ધીમે વિદેશી પ્રજાઓ અહીંયા વેપાર કરવા માટે આવી, આપણી સંસ્કૃતિમાં ભળી ગઈ અને જે આપણે આદાન પ્રદાન કર્યું એના કારણે આપણી સામાજિક નીતિ પરિવર્તનો દરેકની અંદર આપણને અલગ અલગ સુધારા જોવા મળે છે. માનવ મનનું ખેડાણ એટલે કે માનવ સમાજની જે ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એવું કહી શકાય. આપણે જાણીએ છીએ બીજા કોઈ દેશની વાત, આપણા દેશની જ વાત કરીએ કે આપણા દેશની અંદર એક જ દેશ હોવા છતાં પણ દરેકની રહેણી કરણી, રીત રિવાજો બધું અલગ અલગ છે. જેમ કે ઉત્તર ભારતનું લોકજીવન જોઈએ, દક્ષિણ ભારતનું લોકજીવન જોઈએ, પૂર્વ ભારતનું લોકજીવન જોઈએ અને પશ્ચિમ ભારતનું લોકજીવન જોઈએ. તો બધાની રહેણી કરણી, ધાર્મિક પરંપરાઓ, આચાર વિચાર આ બધું જ અલગ અલગ આપણને જોવા મળે છે. ફરીથી આપણે ધારો કે આપણને એવો પ્રશ્ન પૂછે કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અથવા આપણી સંસ્કૃતિનો પરિચય આપો, તો ભારત દેશમાં વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતની જે સંસ્કૃતિ છે શાંતિ પ્રધાન છે અને અહિંસાવાદ એટલે કે સહિષ્ણુતાવાળી સંસ્કૃતિ છે. અહીંયા સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. ભારતના ભાતીગળ સંસ્કૃતિથી આકર્ષાઈને જ વિદેશી પ્રજા અહીંયા આવી હતી અને તે અહીંયા સ્થાયી થઈને અહીંની જે સંસ્કૃતિ હતી એમાં ભળી ગઈ હતી. ભારતની અંદર અહિંસા અને વિશ્વ શાંતિના જે મૂલ્યો છે એ વિશ્વભરમાં આજે જાણીતા છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધીની સંસ્કૃતિ આપણે જોઈએ તો દરેક વ્યક્તિએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે, જેની અંદર ઘણા બધા વ્યક્તિઓનો ફાળો છે. ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદૂષકો, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. ભારતની અંદર વિદેશી પ્રજા આવી, તેમનો ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા અને ભારતની સંસ્કૃતિ કેવી બની છે? ભાતીગળ એટલે કે મહાન, અલગ અલગ પ્રકારની, ભાતીગળ એટલે અલગ અલગ પ્રકારની, સમૃદ્ધ બની છે, વિવિધતા બની છે. સંસ્કૃતિનો અર્થ ફરી જોઈ લઈએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધી માનવની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે.
સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આપણા દેશ કે સમાજની અંદર સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો, સામાજિક નીતિ જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર કરે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તો આપણે જોઈએ છે, આપણા દેશની આપણે વાત કરી તો વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અથોપાર્જનની રીતો. અથોપાર્જન એટલે કે પૈસા કમાવવાની રીત, કયો વેપાર, કયો રોજગાર કરશે એ એમની સંસ્કૃતિ ઉપરથી નક્કી થાય છે. આમ સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. હવે આપણે જોઈએ કે પેઢી દર પેઢી, જેમ કે એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે, એ પેઢી પોતે શીખવેલ મેળવેલ બાબત તેમાં ઉમેરે છે અને આમ પેઢીની અનુગામી પેઢીને બધું શીખવે છે. દાખલા તરીકે પિતા, તો પિતા પોતાના પુત્રને આપે છે સંસ્કાર, વિચારો. ત્યાર પછી જે પુત્ર છે પોતાના પિતાના વિચારોને સંસ્કાર અને પોતે જે શીખેલી બાબતો છે એ પોતાના પિત્રને આપે છે, એટલે આગળની પેઢીમાં આપે છે. અને એ પોતાનો પુત્ર પણ પોતે પિતા તરફથી શીખેલો અને પોતાના શીખેલી બાબતો આગળની પેઢીમાં આપશે. આમ વારસો એટલે પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહીએ છીએ. આમ આપણા ભારતના ભવ્ય વારસાના બે મુખ્ય પ્રકાર છે, એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. તો આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંને વિશે આગળના વિડીયોમાં શીખીશું.